નમસ્તે મિત્રો, ઇઝીલનમાં આપનું સ્વાગત છે. હું આપનો હોસ્ટ રાકેશ પટેલ. મિત્રો, આપણે પાછલા વિડીયોમાં જોયું હતું કે ઈમેલ આઈડી કેવી રીતે બનાવી, ને હું આશા કરું છું કે તમે તે વિડીયો જોઈ તમે સારી રીતે સરળ રીતે શીખી ગયા હશો કે ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી, અને તમે તમારી પોતાની ઈમેલ આઈડી બનાવી પણ લીધી હશે. તો આપણે આ વિડીયોમાં જોઈશું કે ઈમેલ કેવી રીતે મોકલવું. તો સૌપ્રથમ અહીંયા gmail.com ટાઈપ કરો અને જીમેલમાં લોગિન થઈ જાઓ. જીમેલમાં લોગિન થયા બાદ હવે અહીંયા લાલ કલરના બટન કમ્પોઝ પર ક્લિક કરો. એટલે અહીંયા એક નવો વિન્ડો ખુલી જશે, જ્યાં ટુ લખ્યું છે. ત્યાં તમે જેને ઈમેલ મોકલવાનું છો તેનું ઈમેલ એડ્રેસ લખો. જેમ ઉદાહરણ તરીકે મારા જ ઈમેલ પર તમને ઈમેલ મોકલી બતાવીશ. હવે અહીંયા સબ્જેક્ટમાં તમે જે વિષય પર ઈમેલ મોકલવાનું છો તે અહીંયા વિષય લખો. આપણે એક ટેસ્ટ મેસેજ મોકલી રહ્યા છીએ એટલે આપણે એને ટેસ્ટ લખીએ અહીંયા. ને અહીંયા આ જગ્યામાં તમે કોઈ પણ મેસેજ તમે જે લખવાના હો તે વિસ્તારથી લખી શકો છો. જેમ હું આમાં ઉદાહરણ માટે ખાલી તમને બતાવી રહ્યો છું. હાય, માય નેમ ઇઝ રાકેશ. હવે તમે અહીંયાથી તમે બધા અહીંયા જે છે તે ફ્રન્ટનો તમે પણ ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે આપણે એને પહેલે સિલેક્ટ કરી લઈએ. જેમ કે આ રીતે એની ફ્રન્ટ સાઇઝ બદલી શકીએ છીએ. અહીંયાથી તમે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન અને રંગ પણ આપી શકો છો. હવે તમે અહીંયા ક્લિક કરી તમારા કમ્પ્યુટરમાંનો કે હાર્ડ ડિસ્કમાંનો કોઈ પણ ફોટો, વિડીયો તમે મેલ કરી શકો છો. અને અંતે તેને સેન્ડ કરવા માટે અહીંયા સેન્ડના બટન પર ક્લિક કરો. હવે તમને અહીંયા મેસેજ મળ્યો કે યુ મેસેજ હેઝ બીન સેન્ડ. તમે અહીંયા વ્યૂ મેસેજ પર ક્લિક કરી તેને જોઈ શકો છો તમે શું ઈમેલ મોકલ્યો છે. આ રીતે તમે સરળતાથી ઈમેલ મોકલી શકો છો. હતું ને આ સરળ ઈમેલ મોકલવાનું. મને આશા છે કે તમે આ વિડીયો જોઈ સરળતાથી ઈમેલ મોકલી શકશો.